વાવથરા જિલ્લામાં રાજકીય ગરમાવો વચ્ચે દિયોદર અને લાખણી તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની ચર્ચા તેજ બની છે। મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા પંચાયતના 12 અને લાખણી તાલુકા પંચાયતના 13 સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે। આ તમામ સભ્યોને 25મી તારીખે યોજાનારી ચૂંટણી પ્રક્રિયામાં હાજર રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે। ચર્ચા મુજબ તમામ વિજેતા કોંગ્રેસના સભ્યોને રાજસ્થાન મોકલવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે। ચૂંટણી સમયે નવનિયુક્ત સભ્યો તાલુકા પંચાયત કચેરી ખાતે હાજર રહે તેવી શક્યતા છે। આ સમગ્ર મામલે નરસિંહ દેસાઈનું પણ નિવેદન સામે આવ્યું છે। તમામ લોકોને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા છે। માથું ટેકવી અને માં ભગવતીને પ્રાર્થના કરી કે દિયોદર તાલુકાની પ્રજાએ જે અમને જન સમર્થન આપ્યું છે અને તાલુકા પંચાયત કોંગ્રેસનું જ્યારે શાસન લાવ્યું છે ત્યારે પ્રજા હિતમાં સારા સત્કાર્ય કરવાની બધાને શક્તિ આપે અને બધા સાથે ખૂબ હેત અને પ્રેમથી હળીમળીને પ્રવાસ કર્યો છે। સાથે સાથે તાલુકા પંચાયતના જે પ્રમુખ ઉપપ્રમુખ અને વિવિધ જે વરણીઓ છે એ અમારું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ અને તાલુકાનું જે મોવડી મંડળ છે અને તાલુકાના અમારા ચૂંટાયેલા સદસ્યો અને તાલુકાના બધા આગેવાનો સાથે મળીને નિર્ણય કરવાના છે। ત્યારે 12 તાલુકા પંચાયતના સભ્યો અડીખમ છે, મજબૂત છે અને સંકલ્પ કર્યો છે કે આવનારા 5 વર્ષમાં પ્રજાના સુખાકારી માટે અને કલ્યાણ માટે આપણે સૌએ કામ કરવાના છે અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે બધાએ તનતોડ મહેનત કરવાની છે। આ સંકલ્પ સાથે અમે બધા પ્રવાસમાં આવ્યા છે।